નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર। હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। પાલિતાણાના પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પાલિતાણાના સગાપરાની ધાર ખાતે આવેલ પરમ પૂજ્ય ગાદીપતિ મહંત શ્રી લાલગીરી બાપુ તથા ગુરુ શ્રી વિજયગીરી બાપુના ગુરુ આશ્રમ કૈલાસ ટેકરી સમાધિ મંદિર ખાતે ધાર્મિક આસ્થાનો અદ્ભુત માહોલ જોવા મળી રહ્યો છે। શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં દર સોમવારે ગુરુ આશ્રમ ખાતે વિવિધ સમુદાયના ભાવિક ભક્તો તેમજ ધર્મપ્રેમી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે। ભક્તજનો ગુરુ આશ્રમમાં દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે તેમજ સંતોના આશીર્વાદ મેળવી આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરી રહ્યા છે। કૈલાસ ટેકરી સમાધિ મંદિર ખાતે ભક્તિ, શ્રદ્ધા અને આસ્થાનો અનોખી સંગમ સર્જાય છે। વહેલી સવારથી જ ભક્તોની અવરજવર શરૂ થઈ જાય છે અને સમગ્ર ગુરુ આશ્રમ પરિસર હર હર મહાદેવના જયઘોષ તથા ભક્તિમય વાતાવરણમાં ગુંજી ઉઠે છે। શ્રાવણ માસની પવિત્રતાને કારણે સગાપરાની ધાર ખાતે આવેલ આ ગુરુ આશ્રમ ભાવિકો માટે શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે। દર સોમવારે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે પહોંચેલા હોવાથી સમગ્ર વિસ્તારમાં ધાર્મિક માહોલ છવાઈ જાય છે। અહેવાલ બ્યુરો દિનેશ કુમાર બાબરિયા, ઘેટી। દર્શક મિત્રો, પાલિતાણા તાલુકાના સગાપરાની ધારે હાલ આપણે આવી ગયા છે અને જે બાપુની મુલાકાત કરવાની છે, પણ બાપુની હાલ મૌન વ્રત છે એટલે બાપુ ઇન્ટરવ્યૂ નહીં દઈ શકે, પણ પરમ પૂજ્ય ગાદીપતિ મહંત શ્રી લાલગીરી બાપુની ઉપસ્થિતિ। નમસ્કાર દર્શક મિત્રો, પાલિતાણા તાલુકાના સગાપરા ધામે આપણે આવી ગયા છીએ જે મુલાકાત કરવાની જગ્યાની મુલાકાત કરી। આપણે જગ્યાની મુલાકાત આપણને બહુ ગમે અને હાલ જે આપણી સાથે એક કાકા છે એ ગાયો ચરાવી રહ્યા છે જે જગ્યાની, તો કાકાની પણ મુલાકાત લઈને। કાકા, તમારું નામ? ભગતભાઈ। હા, તો ભગત કાકા, અહીંયા તમે શું કામગીરી કરો છો? ગાવું સારી છે એની સેવા કરીએ છીએ। હમ જગ્યા સારી છે હમ ને ગાવાની અને મારે સારું છે, ગાવાની સારું છે, આમ બધી જગ્યા કરીએ છીએ, સેવા કરીએ છીએ એમને એક જ ધારા સેવા। જગ્યા સારી છે બહુ। આ કઈ જગ્યા છે? આશ્રમ છે બાપાનો। કયો? બાપાનું નામ પણ ભૂલાઈ જાય છે। બાપાનું નહીં, જગ્યા કઈ આશ્રમનું કયા હગાપરાની ધાર? હગાપરાની ધારે આશ્રમ। ત્યાં તમે સેવા કરો છો? હા, સેવા કરીએ। હા, કેટલા સમયથી સેવા કરો છો? સેવા તો હમણાં જ કરવા આવ્યો। હા, બાકી હાલ ગાઉની સેવા કરો છો? પહેલે છે ગાવની સેવા કરું બીજી। બરાબર, સરસ સરસ। તો એટલે મને આ સેવા મળી, બરાબર, નકર મળે નહીં। તો તમને કેવું લાગે, આ પુણ્ય સારું છે ગાઉની સેવા કરવી? સારું છે ને, તો આ બધા થાય। દર્શક મિત્રો, પાલિતાણા તાલુકાના સગાપરાની ધારે જે આજે બાપુની મુલાકાત છે, બાપુનું મનોરથ છે, બાપુ આપણને જેવું આપી શકે એમ નથી, પણ આપની સાથે ભૂદેવ છે અને ભૂદેવ આપનું નામ? જોશી બટુકભાઈ। તો જોશી સાહેબ, જે આજે કાર્ય ચાલી રહ્યું છે ધર્મ સેવાનું, અનેરા ભાવ ભક્ત આવી રહ્યા છે, એના વિશે આપ શું કહો છો? અહીંયા ભાવનગર નિવાસી રાયદાદા સાહેબ છે, મહેન્દ્રસિંહજી રઘુવીરસિંહજી, એમના કહેવાથી અને બાપુના આશીર્વાદથી પૂજ્ય લાલગીરી બાપુના એના આપણે સાનિધ્યમાં અહીંયા આપણે ભગવાન ભોળાનાથના મંદિરે આખા મહિનાની રુદ્રી અને પૂજન કરવાનું એમને કહેલું છે। તો બાપુ અથવા કોઈ પણ અહીંના જે આશ્રમના સેવકો છે એ કોઈ પણ બેસી શકે અને દર સોમવારે અહીંયા માણસોનો અતિ ભરાવો હોય છે અને બાપુ આ ભગવાનનો થાળ હોવાથી દરેક માણસો પ્રસાદ પણ લે છે અને બાપુના આશીર્વાદથી, વિજયગીરી બાપુના આશીર્વાદથી અહીંયા દરરોજ રુદ્રાભિષેક થાય છે અને આ ખર્ચો તમામ ભાવનગરના રાયદાદા સાહેબ છે મહેન્દ્રસિંહજી એ પોતે ભોગવી અને કોઈ પણ ગરીબ માણસ અહીંયા, જો કે ચોથા મહિનામાં પૂજ્ય મોરારી બાપુની સપ્તાહ બેઠી હતી, એમાં કોઈ પણ સેવા કરવાવાળા ઘણા માણસો આજુબાજુ ગામડાવાળા હતા, તો એમાંથી કોઈ પણ ગરીબ માણસને બેસવું હોય તો બેસી શકે એવી આશાથી શ્રી રાયદાદા સાહેબે આ બધું આયોજન કર્યું છે અને પૂજ્ય લાલગીરી બાપુના આશીર્વાદથી, એની પ્રેરણાથી બધું અમે કાર્ય કરીએ છીએ। અને અંદાજે સોમવારમાં કેટલા લોકો ભાઈ ભક્તો આવતા હોય છે? લગભગ આમાં તો ગણતરી કરી ન શકાય, પણ ઘણા જ ભક્તો, ભાઈઓ બહેનો, નાના મોટા બાળકો બધા આવે છે
પૂજ્ય આ આશ્રમમાં બિરાજમાન આપણે બધા સાધુ સંતો છે, આ પૂજારી બાપુ છે. બાપુને જો કે અત્યારે મૌન છે, તો એ પોતે બોલી શકે એમ નથી. એના થકી મને બોલવાનું કીધું છે. તો આ તમને અત્યારે આ મુલાકાત આપી રહ્યા છીએ અને તમે પણ નજરે જુઓ છો. અત્યારે પણ ભગવાનની રુદ્રીનો અભિષેક ચાલી રહ્યો છે. આવી રીતે આખો મહિનો અમે રુદ્રાભિષેક કરીએ છીએ. ઓમ ત્રંબકન્યદામહે સુગંધિં પુષ્ટિવર્ધનં ઉર્વારુકમિવંદનાत् મૃત્યુર્મુક્ષ્ય મહામૃતાत्. હાથમાં ચોખા રાખવાના, જમણા ઢાંકી દેવાનો, જમણા ગોઠણ ઉપર રાખી. ઓમ અબ્ધર્વંતુ એ ભૂતા ભૂમિ સંચિતા એ ભૂતા વેદ કરતા નશ્યંતુ શિવાગ્નિયાહ અપક્રામંતુ ભૂતાની પિતાચા સર્વદિશમ સર્વેષા વિરોધેન દેવ કર્મ સમારંભે. ચારે બાજુ ચોખા ઉડાડી દેજો. સદગુરુ ભગવાનનું ધ્યાન કરવાનું. ઓમ બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વસ્યાદિલક્ષમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વદી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદ્ગુરું તમ નમામિ. આનંદમાનંદમ કલમ પ્રસન્નમ જ્ઞાન સ્વરૂપમ નિજબોધરૂપમ યોગીન્દ્રમેઢ્યમ ભવરોગવૈદ્યમ. ઓમ શ્રીમદ્ગુરુ નિત્યમહં નમામિ. ઓમ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરુવે નમઃ. અખંડમંડલાકારં વ્યાપ્तं येन ચરાચરં તત્પદં દર્શિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાજં શલાકયા ચક્ષુર્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. ઓમ શ્રી સદ્ગુરુ પરમાત્મને નમઃ. બોલો વિજયગીરી બાપાની જય. જડેશ્વર મહાદેવ કી જય. હવે આ વસ્તુ